હા, બેબલીને ખાદ આવતી હતી. બીબલીને બેબલીને એટલે એને બાધા રાખી એટલે માતાની મોનતા રાખી. હા, મોનતા. એટલે મોનતામાં શું માનેલું? બાકી માતાને વસ્તી બહુ મોને, ખૂબ વસ્તી આવે. ઓહો, વસ્તી કોઈ પાર નહીં. એટલા મિત્રો, સ્વાગત છે તમારું ફરી એકવાર વિક્રમ ઠાકોર 0.7 ચેનલમાં. મિત્રો, આજે આપણે આવી પહોંચ્યા છીએ પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના સિનાર ગામે. અને મિત્રો, તમે જોઈ શકો છો કે અહીંયા જે સિનાર ગામ નજીક જ એમ કહેવાય કે ખોહલી માતાનું મંદિર આવેલું છે. અને મિત્રો, જે મંદિરનો ઇતિહાસ છે કે જે ખોહલી માતાના મંદિરે તમે એક મીઠાની થેલીની માનતા માનો એટલે તમારે ગમે તેવો ચામડીનો રોગ હોય તો મિત્રો અહીંયા મટી જાય છે. તો આપણે અહીંયા જે કોઈ ભક્તો આવે અને આપણે એમની પાસેથી થોડીક માહિતી લઈશું અને જે મંદિરના પૂજારી છે એમની જોડેથી જે મંદિર વિશેની થોડીક માહિતી લઈશું. એ પહેલાં આપણે તમને માતાજીના દર્શન કરાવી દઈએ. મિત્રો, માતાજીના દર્શન કરાવીએ એ પહેલાં મારી તમને ખાસ વિનંતી છે કે વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરો, વધુ શેર કરો અને ચેનલ ઉપર નવા તો ચેનલને સબસ્ક્રાઈબ કરો. તો પહેલાં આપણે માતાજીના દર્શન કરાવી દઈએ. તમે જોઈ શકો છો કે મિત્રો, જે મંદિર આગળ જે મીઠાની થેલીનો કેટલો ઢગલો છે ને તમે વિડીયોમાં જોઈ શકો છો. લાખો એમ કહેવાય કે મીઠાની થેલીનો ઢગલો છે મિત્રો અહીંયા. અને મંદિર આપણને કંઈક આવી રીતે જોવા મળે છે, તમે જોઈ શકો છો. પહેલાં માતાજીના દર્શન કરાવો. તો તમે માતાજીના દર્શન કરી શકો છો ખોહલી માતાના. અને ખોહલી માતાના જો મિત્રો માનતા હોય તો જય ખોહલીમાં કોમેન્ટમાં લખવાનું ના ભૂલતા. એ ખોહલી માતાનું મંદિર છે અને અહીંયા આ ભાઈ માનતા કરવા માટે આવે. શું નામ તમારું? પ્રહલાદભાઈ. કયા ગામના? ધરવડી ગામના. એટલે શું તમારી તકલીફ હતી? બેબલીને ખાદ આવતી હતી. બીબલીને એટલે એને બાધા રાખી એટલે માતાની મોનતા રાખી. એટલે મોનતામાં શું માનેલું? જે પ્રસાદ મીઠું પ્રસાદ. અને અહીંયા બે મીઠાની થેલી. બે મીઠાની થેલી. હા. અને કેટલા સમય પહેલા જે પ્રોબ્લેમ હતો? અને કંઈ તો 2-3 વર્ષ જેવું થઈ ગયું. 2-3 વર્ષ જેવું. અને જે માનતા મોની એના પછી કેટલા સમય પછી મટી ગયું? મહિનો 1.5 મહિના મટી ગયું. 1 મહિના 1.5 મહિના અંદર. હા હા. તો માતાજીને તમારે ઉપર કૃપા કરી કોણ? એટલે પછી માનતા કરવા માટે આવ્યા. ઓકે, થેન્ક યુ. તો મિત્રો, તમને માતાજીના દર્શન કરાયા. હવે જે મંદિરનો જે ઇતિહાસ છે મિત્રો, એ આપણે જે મંદિરના પૂજારી છે તમે સામે જોઈ શકો છો. જે વડ છે એની પાછળ જે મકાન નાનું દેખાઈ રહ્યું છે એ મકાનમાં તેઓ પૂજારી રહે છે. તો આપણે એમની જોડે છે આપણે જે મંદિરનો જે ઇતિહાસ છે આપણે થોડોક જાણવાની કોશિશ કરીશું. તો ચલો કેમેરામેન. તો મંદિર આગળ કંઈક આવી રીતે આપણને લોકેશન જોવા મળે છે, તમે જોઈ શકો છો. અહીંયા પણ એક નાનું મંદિર છે અને એક મંદિર અહીંયા છે. અને આપણને એવું જાણવા મળ્યું હતું કે જે આ મંદિર છે ને મિત્રો, એ મંદિર એમ કહેવાય કે જે રોડના કોન્ટ્રાક્ટર દ્વારા આ મંદિર બનાવવામાં આવ્યું હતું. અને ખોહલી માને જે મંદિર જે રસ્તા વચ્ચે મંદિર છે અને અહીંયાથી અહીંયા લાવવાની કોશિશ કરી પણ માતાજી આવ્યા નહોતા. એવો મંદિરનો ઇતિહાસ છે આપણે અમુક વિડીયોમાં આપણે જાણ્યું છે. તો આપણે વધુ જાણીશું મંદિરના પૂજારી બાપા જોડે. અહીંયા પૂજારી બાપા બેઠા છે. તો મંદિર જે પૂજારી બાપા છે આપણી સાથે થોડીક માહિતી મંદિર વિશેની આપશે. શું નામ પહેલાં તો તમારું? મારું નામ સીતારામ. સીતારામભાઈ. હા, સીતારામ સંન્યાસી. સંન્યાસ સીતારામ. જે આપણે મંદિર જે ખોહલી માતાનું મંદિર છે એના વિશે થોડીક માહિતી આપશો? માહિતી આપું કે જે આ સાંભળીનો રોગ કોઈને થયેલો હોય, કોઈને ધાધર હોય, કોઈને ખુજલી આવતી હોય, આ ઈ મોને છે એટલે મટી જાય એટલે અહીંયાને આ મેઠાની થેલી આવી અને ખોહલી માએ દર્શન કરી જાય અને મેલી જાય. એનો મહત્વ આર્યો છે. હાઈવી માથે મંદિર છે. હાઈવી ઉપર મેઠાનો ઢગલો આગળ પડ્યો છે. ને માતાજીના દીવા સાંજ સવાર 2 ટાઈમ થાય છે. કોઈ આવે જાય એની પણ સેવા થાય છે, સન્માન થાય છે, સ્વાગત થાય. અને મા માથે પૂરો ભરું હોય અને તો દુઃખ જરૂર મટી જ જાય. માતાજી ઉપર વિશ્વાસ રાખે તો કામ કરે માતાજી. હા, પૂરેપૂરો વિશ્વાસ હોવો જોઈએ. અને જે મંદિર છે એ કેટલા વર્ષ જૂનું મંદિર છે? આ મંદિર લગભગ 200 વર્ષ. 200 વર્ષ જૂનું. આપણે સાંભળેલું છે કે જે મંદિર છે એને હટાવવાની કોશિશ કરી રોડના કોન્ટ્રાક્ટર દ્વારા. ત્યાં છે હજુ લમણો વાળ્યો નહીં. રોડની સાઈડ વાળા જે આવ્યા હતા ને અહીંયાની આ મંદિર નવું કર્યું. આ સાઈડમાં નિશાની ઊભી છે. અહીંયાની મંદિર હટાવવાનું કર્યું અહીંયાથી એટલે VCB ભાજ્યું. એટલે જ્યાં પછી અહીંયાને જે મેન ખાંડને ખુજલી થવાની હતી ને એ ચાલુ થઈ ગઈ ભરપૂર. એમને પણ જે JCB માતાને હટાવવાની કોશિશ કરી એમને પણ ખુજલી ને એવું ચાલુ થઈ ગયું. અહીંયાને પણ તકલીફ થઈ ગઈ. એટલે તારનું માતાજીને કોઈ મંદિરને સતાવતા નથી, બેહવા હાલે.
અત્યારે સાઈડમાં સાધન હેડ્યા જાય ને હેડ્યા આવે હા બાકી માતાને વસ્તી બહુ મોને ખૂબ વસ્તી આવે ઓહો વસ્તી કોઈ પાર નહીં એટલે મળતું હશે તો જ આવે ને નકર ના આવે ને આમાં ક્યાંથી વસ્તી આવે અત્યારે ત્યાંથી વસ્તી તો અમેરિકા સુધીની આવે છે પહેલા મુદ્દાની વાત ઈ ગણાવી ઠેઠ અમેરિકા સુધીની વસ્તી આવે છે બોલો. તો આ છે મિત્રો કે ગુજરાતનું પ્રખ્યાત એક માત્ર ખોહલી માતાનું મંદિર અને જે ખોહલી જે ખરજવું દાદર અને ચામડીના કોઈ પણ રોગ હોય ને મિત્રો અહીંયા માતાજીની માનતા માને એટલે મટી જાય છે. અને ગુજરાતનું માત્ર ને માત્ર એક મંદિર હોય તો ખોહલી માતાનું મંદિર જે પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના શિનાળ ગામમાં આવેલું છે મિત્રો. તો આશા